નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ લખનારના આભાર દર્શન સાથે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મારા સપનાનું ભારત આ નિબંધની ચર્ચા કરવાના છીએ. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદિઅપી ગરીયસી, અર્થાત માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ ચઢિયાતા છે. ભારત શબ્દ સાંભળતા જ હૈયું ગદગદ થઈ જાય અને છાતી ગજગજ ફૂલવા લાગે અને આપણને ભારતમાં જન્મ મળ્યો એ માટે ગૌરવાન્વિત થઈ જવાય છે. જ્યારે પણ હું મારા ભારત વર્ષ માટે વિચારું છું ને ત્યારે એક ગીત મનમાં ગુંજવા લાગે છે. જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. વિવિધ ધર્મ, વિવિધ ભાષાઓ, રહેણી કરણી, સંસ્કૃતિઓ, સુભગ સમન્વય મારા ભારતમાં જ જોવા મળે. અતિથિ દેવો ભવની શ્રેષ્ઠ વિચારધારા ભારતની પ્રજાની આગવી ઓળખ છે. મારા સપનાના ભારત વિશે વિચારું છું ત્યારે અમન ચમન ઓર ખુશીઓ સે ભરા આંગન હોગા, વૈસા ही मेरी ભારત માતા કા દામન હોગા. મારા ભારતનો ભૂતકાળ ભવ્યાતિ ભવ્ય હતો. ગુરુકુળમાં ઋષિ મુનિઓ દ્વારા ચલાવાતા વિદ્યાભ્યાસથી કેળવણી પામેલા શિષ્યો સંસ્કારી અને ધાર્મિક સમજ ધરાવતા હતા. મારા ભારતમાં વેદો, ઉપનિષદો અને ગીતા જેવા ધર્મગ્રંથો તથા રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોની રચના થઈ છે, જે આજે પણ આપણને જીવન જીવવાની ગુરુ ચાવી બતાવે છે. ભારતે જન્મ દુર્લભમ. દશાવતારના 10 અવતાર, સપ્તર્ષિની જન્મભૂમિ છે મારું ભારત. મારો દેશ ઋષિમુનિઓની ભૂમિ છે, અવતારોની ભૂમિ છે, રામ અને કૃષ્ણની ભૂમિ છે. જ્યાં તેઓ રમ્યા અને લીલાઓ કરી હતી, એ ભારત ભૂમિ પર મારો જન્મ થયો એ મારું અહોભાગ્ય છે. મારા ભારતના વેપારીઓ વિશ્વ સાથે વેપાર કરીને અઢળક ધન કમાતા, જેથી પ્રાચીન ભારત સમૃદ્ધ દેશ ગણાતો હતો. પરંતુ અંગ્રેજોનું અહીં આગમન થતાં જ દેશની દુર્દશા શરૂ થઈ. તેમની ભેદભાવભરી શોષણખોર આર્થિક નીતિના કારણે ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા, જેથી ધીમે ધીમે દેશમાં ગરીબી, બેકારી અને ભૂખમરો ફેલાયા. હવે વિચારો, આવા વૈવિધ્યસભર દેશમાં જન્મ થયો છે ત્યારે આપણો દેશ ધર્મ, સંસ્કૃતિ માટે આપણી જવાબદારી વધી જાય છે. શું આપણે આ જવાબદારીઓ વિશે વિચાર કર્યો? શું આપણે ભારત વર્ષ માટે કોઈ સ્વપ્ન જોયું? શું આપણે ક્યારેય વિચાર્યું કે આપણા સપનાનું ભારત કેવું હોય? જો આપણે જ ભારતની ધરોહર સંસ્કૃતિ નહીં સાચવીએ તો કોણ સાચવશે? અત્યારે આપણા દેશમાં કુરિવાજો, દૂષણો, જાતિવાદ, ગરીબી, બેકારી, કુપોષણ, આતંકવાદ, વ્યસન, ભ્રષ્ટાચાર, રાજકીય લડાઈઓ, લાગવગ જેવી અનેક સમસ્યાઓના ભરડામાં ભારતનું અધઃપતન થયું છે. આ સમસ્યાઓ માટે જવાબદાર કોણ છે? જે દેશમાં સ્ત્રીઓને જગદંબા શક્તિનો દરજ્જો આપવામાં આવતો હતો, તે ભારતમાં સ્ત્રીઓ શું સુરક્ષિત છે? સરેઆમ સ્ત્રીઓ પર અત્યાચાર, બળાત્કાર અને શોષણ થઈ રહ્યું છે. શું આ વર્તમાન ભારતની કલ્પના કે સંસ્કૃતિ છે? આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? આપણા ભારતની આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ એ અંગે વિચારવાનો સમય નથી. આ માટે આપણે જ જવાબદાર છીએ, તો હવે તેને સુધારવાની જવાબદારી પણ આપણી સૌની છે. હવે આપણે આપણા સપનાના ભારત વિશે વિચારવું પડશે. માત્ર વિચારવું જ નહીં, જાગૃત બનવું પડશે. મેં તો મારા સપનાનું ભારત કેવું હશે એ વિચાર્યું છે, જે હું આપની સમક્ષ રજૂ કરું છું. સોના કરતાં સોહામણું મારા સપનાનું ભારત, જાગતી આંખે જોયેલું સમણું મારા સપનાનું ભારત. સૌપ્રથમ મારું ભારત તમામ કુરિવાજોથી મુક્ત હશે. સતી પ્રથા, દીકરીને દૂધપીતી કરવાનો નવો અવતાર, સ્ત્રી ભ્રૂણ હત્યા, બાળ લગ્ન, 3 તલાક, સ્ત્રી સન્માનને ઠેસ પહોંચાડવા જેવા કુરિવાજોને તિલાંજલિ આપવા કડક કાનૂન વ્યવસ્થા શ્રેષ્ઠ ઉપાય હશે.
તે માટે સ્ત્રી કેળવણી, સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સન્માન થાય તે મારા સપનાનું ભારત છે. ભ્રષ્ટાચાર રહિત દેશ એ મારો સૌથી પહેલો વિચાર. બેરોજગારી અને ગરીબી દૂર થાય એ મારો બીજો વિચાર. મારા સપનાના ભારતમાં રાજકીય લેભાગુઓને કોઈ સ્થાન નહીં હોય. ભ્રષ્ટાચાર, લાગવગશાહી જેવા દૂષણો રાષ્ટ્રીય હિત માટે ખતરો છે. તો રાષ્ટ્રના હિત માટે, વિકાસ માટે, પ્રજાની સુખાકારી માટે દૂષણોને પોષતા રાજનેતાઓના હાથમાં સત્તા ક્યારેય નહીં આપીએ. ભારતની ધરોહર સંસ્કૃતિને સર્વોપરી માની તેનું રક્ષણ કરનારના હાથમાં સત્તા આવશે તો પ્રજા સુખી થશે. ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું આવો કરીએ નિર્માણ. હક ના લૂંટીએ કોઈનો, રહીએ અડગ ઈમાન. વિવિધતામાં એકતા અને અનેકતામાં અખંડતા એ મારા ભારતની ઓળખ છે. તો મારા ભારતમાં ધર્મ, ભાષા, પ્રદેશ કે હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈના નામે કોઈ રમખાણ નહીં હોય. સર્વ ધર્મ સમભાવ એ મારા સપનાના ભારતનો આદર્શ હશે. દરેક પોતાના ધર્મની જેમ અન્ય ધર્મનું પણ રક્ષણ અને આદર કરશે. આમ થશે તો ખરા અર્થમાં મારું ભારત બિન સાંપ્રદાયિક ભારત સાબિત થશે. સમાન ન્યાય અને એક જ કાયદો આ જ છે મારા સપનાનું ભારત. મારા સપનાનું ભારત નૈતિક મૂલ્યોની દ્રષ્ટિએ સર્વોચ્ચ સ્થાન હશે. તે માટે દરેક નાગરિક પ્રામાણિક, ઈમાનદાર, માનવતાવાદી, સ્વયં શિસ્તબદ્ધ હશે. જેને લીધે વિશ્વ પર જ્યારે કોઈ મુશ્કેલીઓ આવશે ત્યારે વિશ્વગુરુ એવા ભારતે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એ પરંપરા આગળ વધશે. એ માટે સાચા શિક્ષણ અને કેળવણીની જરૂર પડશે. સા વિદ્યા યા વિમુક્તયે. યુવાનોના જોશથી ભરેલા ભારતના યુવાનો મારા સપનાના ભારતમાં પ્રમુખ સ્થાને છે. અનુભવીઓના જ્ઞાનને સહારે યુવાનોનો જોશ અને જુસ્સાથી ભારતને શ્રેષ્ઠ બનાવવાની કામગીરી થશે. શિક્ષણ અને સ્વાસ્થ્યનું સુચારું આયોજન તેમજ ધંધા, રોજગાર, નોકરી, વેપાર ક્ષેત્રો સમૃદ્ધ બનાવવામાં યુવાનો અગ્રસ્થાને રહેશે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજીનો દુરુપયોગ ટાળીને મારા ભારતની બાહ્ય અને આંતરિક સુરક્ષામાં ઉપયોગી થશે. સૈનિકો, અધિકારીઓ, વૈજ્ઞાનિકોના કાર્યમાં જોમ અને જુસ્સાથી સભર હશે મારા સપનાનું ભારત. મારા શાંત અને સ્વચ્છ ભારતના નાગરિકોને પોતાની ફરજોનું ભાન અને ભારતીય હોવાનો ગર્વ, અભિમાન હશે. ભારતની પ્રજા પોલીસને જોઈને ડરવાને બદલે સલામતી અનુભવશે. પીવાનું પાણી, હવા અને ખોરાક શુદ્ધ હશે. ક્યાંય ગંદકીને સ્થાન નહીં હોય. શિક્ષણ બધા માટે ફરજિયાત અને સુલભ હોય. બાળકોને સાચું અને સમાજ ઉપયોગી શિક્ષણ મળે. બધી જ જ્ઞાતિ, ધર્મો એકબીજા કરતાં ચડિયાતા દેખાવાને બદલે એકબીજાને સ્વીકારીને ભેદભાવ વગર સહયોગથી રહે. કાયદો પણ કોઈના પક્ષપાત વગર સૌ માટે સમાન હોય. મારા સપનાના ભારતમાં સોનેરી ઇતિહાસ કરતાં સોનેરી ભવિષ્ય તરફ વધારે ધ્યાન આપવામાં આવે. આમ જો ભારતનો દરેક નાગરિક ભારતના સપના વિશે વિચારશે અને એ દિશામાં પોતાનું યોગદાન આપશે તો એ સમય દૂર નથી કે આપણે ફરીથી વિશ્વગુરુ બની શકીશું. ટૂંકમાં કહું તો દરેક ભારતીયોની આંખમાં એક સ્વચ્છ, સુઘડ અને સમૃદ્ધ ભારતનું સ્વપ્ન હોવું જોઈએ. હું આ ભારત બનાવવા માટે મારાથી બનતા તમામ પ્રયત્નો કરવાનો શપથ લઉં છું. મારા ભારતનું શિક્ષણ અકલ્પનીય અને રાજકારણના સકંજામાંથી મુક્ત હોય. જ્યાં મન અને રસ્તા એટલા સ્વચ્છ હોય કે સ્વચ્છ ભારત અભિયાનની જરૂર જ ના પડે. જ્યાં આગળ વધવાનો એક સમય સહકાર ભલે ના મળે પણ પગ ખેંચવાની વૃત્તિનો નહીં જ હોય. મારા સપનાના ભારતમાં ગરીબી, બેકારી, કુપોષણ, આતંકવાદ, જાતિવાદ, વસ્તી વધારો, વ્યસન, લાગવગ જેવા દૂષણો કાયમ માટે છૂટી જશે. મારા સપનાના ભારતનો માણસ સાચા અર્થમાં માણસાઈવાળો માણસ હશે.
અંતે એટલું વિશ્વાસથી કહી શકાય કે સુંદર છે જગમાં સૌથી નામ પણ અનોખું છે, જ્યાં જાતિ ભાષાથી પણ વધુ દેશ માટે પ્રેમની ધારા છે. નિશ્ચલ પાવન પ્રેમ પૂર્ણ એ ભારત દેશ અમારો છે. ભારત માતા કી જય. વંદે માતરમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મારા સપનાનું ભારત આ નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ.